અમુક જગ્યાએ 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદો નોંધાયા છે અને સાર્વત્રિક વરસાદો નોંધાયા છે. જે વિસ્તારોમાં વરસાદો થોડા સમય પહેલા હતા એ વિસ્તારોમાં પણ થયા છે અને જે વિસ્તારોમાં બિલકુલ આ વર્ષે વરસાદો નહોતા એવા વિસ્તારોમાં પણ સારા વરસાદો થયા છે. ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદો થયા છે અને હજુ પણ આ ડિપ્રેશન છે એ શક્તિશાળી છે, ખૂબ મજબૂત છે, એટલે હજુ પણ આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર વરસાદો ચાલુ રહેશે. હમણાં આ સિસ્ટમ કોઈ રીતે નબળી પડે તેવી શક્યતાઓ નથી. ખાસ કરીને આ જે સિસ્ટમની વાત કરવા જઈએ તો બંગાળની ખાડીમાંથી આ જે સિસ્ટમ આવી ત્યારે લો પ્રેશર હતું, પણ ગુજરાત નજીક પહોંચી અને વધુ મજબૂત બનીને ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન બની જ ગયું હતું અને આ ડીપ ડિપ્રેશન છે એ છોટાઉદેપુર અને જે દાહોદ ગોધરા આસપાસના વિસ્તાર પાસેથી ગુજરાતમાં એન્ટર થયું. એ ડીપ ડિપ્રેશન મધ્ય ગુજરાતના અમુક ભાગોને ક્રોસ કરી અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે. આ ડિપ્રેશનના લોકેશનની વાત કરવા જઈએ તો આજે 27 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 5 વાગ્યા સુધીનું અમારું પ્રિડિક્શન છે. ત્યાં સુધી આ ડિપ્રેશન છે એ કચ્છના